કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે શાણા માણસો હંમેશા પોતાનું જીવન પોતાની રીતે જ જીવે છે અને આગળ વધે છે. તેઓને લોકોનો કોઈ ફરક નથી પડતો. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મેં ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે શાણપણ, બુદ્ધિ, વિઝડમ. મેં લખ્યું છે કે શાણા માણસો શસ્ત્રોથી વિંધાય પરંતુ શબ્દોથી નહીં. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની. અહીંયા જે વાત છે તે આપણા જીવનની છે અને આપણા શાણપણની છે. મારા મિત્રો, શાણો વ્યક્તિ એટલે કોણ? વિઝડમ એટલે શું? બુદ્ધિ એટલે શું? સામાન્ય શબ્દોમાં જો સમજવું હોય તો વાત એટલી જ છે કે જે માણસ અન્ય લોકોના કહેવાથી કે જેમાં કોઈ પાયો નથી એવી વાતોને સમજવાથી, સાંભળવાથી જો પોતાનું જીવન બદલવા તૈયાર થઈ જાય તો તે શાણો નથી. તે હાથે કહીને પોતાનું જીવન નકારાત્મકતા તરફ લઈ જાય છે અને જીવનમાં અધોગતિને વહોરી લે છે. આનાથી વિપરીત જો શાણો માણસ એ જ છે કે જેને ખબર છે કે પોતાને શું કરવું છે, પોતે જે કરી રહ્યો છે સારું અને સાચું છે, તેના પર પ્રયાસો કરી રહ્યો છે અને આની વચમાં જ્યારે એને કોઈ અન્ય લોકો બોલીને તેને અટકાવવા માગતા હોય છતાં પણ તે વ્યક્તિ કોઈનું સાંભળે નહીં. હા, જ્યાં સુધારાની જરૂર હોય, જ્યાં કંઈ ટીકા થતી હોય, જ્યાં કંઈ સત્ય હોય તેની ઉપર તે કામ કરીને સુધારો લાવવાનો પ્રયાસ કરતો હોય, પરંતુ જે લોકો ફક્ત ને ફક્ત ટીકા જ કર્યા કરતા હોય, કે સુધારાની વાત ના કરતા હોય, તો એવા વ્યક્તિઓને તે જે શાણો વ્યક્તિ છે તે નહીં સાંભળે અને પોતાના જીવનની જે ગતિ છે તેને બનાવી રાખશે અને હંમેશા વિકસિત થવાનો પ્રયાસ કર્યા કરશે. કારણ કે મારા મિત્રો, આજનો જે સમય છે એવો છે કે આજે લોકો તમને શસ્ત્રોથી નહીં વીંધે, તમને શબ્દોથી વીંધશે, શબ્દોથી તમારી પર પ્રહારો કરશે. એટલે વાત ફક્ત એટલી જ છે, જ્યારે શબ્દોનો પ્રહાર થાય છે તે પ્રહાર બહુ જ ઊંડો હોય છે અને એનાથી બચવું ખૂબ જ જરૂરી છે. એટલે જે શાણો વ્યક્તિ હોય છે તે કોઈ પણ જાતના શબ્દોના પ્રહારથી વીંધાતો નથી અને એવા જ વ્યક્તિ આપણે બનવાની જરૂર છે. કારણ કે આજનો સમય એવું નથી કે લોકો એકબીજા સામે શસ્ત્રોથી પ્રહાર કરશે, લોકો શબ્દોથી જ પ્રહાર કરશે. અને જ્યાં આપણને સુધારો લાગે ત્યાં સુધારો કરવો જોઈએ, પરંતુ દરેક વસ્તુને સાંભળીને આપણે જીવન બદલવાનો પ્રયાસ કરીએ, આપણી ગતિ બદલી નાખીએ, આપણી દિશા બદલી નાખીએ તો તે સારી વાત નથી અને આમાં આપણું જીવન અધોગતિ તરફ પાછું ઠેલાશે, વિકસિત નહીં થાય, પ્રગતિ નહીં કરી શકીએ. એટલે મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે આપણે આપણા જીવનને હંમેશા વિકાસ તરફ લઈ જવું જોઈએ. પોતાને જે સારું અને સાચું લાગે તેનો પ્રયાસ કરવા જોઈએ. લોકો સલાહ આપશે, લોકો ટીકા કરશે, જે આપણા માટે સારું સાચું હોય તે સાંભળીને તેની પર મહેનત કરીને તેની પર સુધાર કરીને આગળ વધવું છે. પરંતુ જે ફક્ત ને ફક્ત બોલ્યા જ કરે છે તેમની કોઈ જ વાત સાંભળવી નહીં, તેમના શબ્દો ઉપર ધ્યાન આપવું નહીં, ફક્ત પોતાનું જીવન સારી રીતે જીવ્યા કરવું. કારણ કે અમુક વસ્તુઓ નહીં કરવી તે પણ આપણા માટે ફાયદાકારક હોય છે, જેમાંનું આ શબ્દો એક ભાગ છે. એટલે માટે જ મારા મિત્રો અહીંયા લખાયું છે કે શાણા માણસો શસ્ત્રોથી વીંધી શકાય છે, શબ્દોથી નહીં. થેન્ક યુ.